કેમ? કેમ કે આપણા વતી ત્યાં બોલવા વાળો કોઈ માણસ જ નથી. તમે વિચાર કરજો કે ગુજરાતની વિધાનસભામાં ભાજપના 160 ધારાસભ્યો છે. કેટલા બધા બહુમતી કરતા ઉપર બહુમતી, એના કરતા ઉપર બહુમતી, એટલા બધા ધારાસભ્યો વિધાનસભામાં ભાજપના બેઠા છે. પણ જનતાનો પ્રશ્ન આવે તો એક પણ માણસ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. ગયા વર્ષે આ પંથકની અંદર દિવાળી ઉપર માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ, હજારો ખેડૂતોના પાછરા તણાઈ ગયા. મહેનત અને પરસેવો રેડીને જે માવજત કરીને મગફળીનો પાક વાવ્યો હતો એ પાકમાં નુકસાન ગયું. 160 ધારાસભ્ય વિધાનસભામાં પણ એકેય માણસ મોઢું ન ખોલ્યું, એકેય માણસ એક શબ્દ વિધાનસભામાં ન બોલ્યો કે આ ખેડૂતોને નુકસાન થયું છે, આને 2 પૈસાની સહાય કરવી જોઈએ. કોઈ ન બોલ્યું. ત્યારબાદ ગયા વર્ષે વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં ઇકોઝોનનો પ્રશ્ન ગુંજ્યો. હજારો ખેડૂતો રોડ ઉપર આવી ગયા, ટ્રેક્ટર રેલીઓ થઈ, આંદોલનો થયા. ખેડૂતોએ માંગણી કરી કે આ ઇકોઝોન હટાવો, અમારી જમીનો જંગલ ખાતાવાળા લઈ જશે, ભવિષ્યમાં અમને તકલીફ પડશે. આખું વર્ષ આંદોલન આલ્યું. વિસાવદર, ભેસાણ, તાલાળા, ગીરગઢડા, મેંદડા, માળિયા, આ અનેક પંથકના હજારો ખેડૂતોએ આંદોલન કર્યું. બોલો બોલો, ભાજપ વાળા છે કોણ? તો ભલે મારી વાહે વાહે 2 ભાજપ વાળાની ગાડી કાયમ આટા મારે અને નેજવા માંડીને જોવે. ભાઈ અમારે ક્યાં કાળા ધંધા કરવા છે વાહે ફોરો? નહીં, આ 3-4 દિવસથી 1-2 સ્કોર્પિયો, 1-2 કાળી ફોર્ચ્યુનરો કાયમ હું જે ગામમાં જાઉં ને આમથી આમ ઉમરા મારે હરાયા ઢોરની જેમ. એટલે મેં પૂછ્યું ધીમે ધીમે એને આવું જ આવડે છે. હારા ધંધા ઝંડિયું મારી દેવામાં હોશિયાર ના દીકરા, પણ બસ નહીં આવે ગામમાં. આપણને તો નવી નવી દેખાય એટલે ખબર પડી જાય, કલાક પહેલા જ મારી લે. પણ એટલા બધા પાણીવાળા સબ ગામમાં બસો ચાલુ કરાવો જાવ તમારી સરકારને કઈ. ઝંડિયું મારી નેતા બનવા નીકળ્યા છો. ગામની સુવિધા હોય તો એકેયથી કાંઈ થાય એમને નમાલા બની જાય છે બધા. હું તમને એમ કહેતો કે ગયા વર્ષે ઇકોઝોનનો પ્રશ્ન ગુંજ્યો. 10 તાલુકાના ખેડૂતો આંદોલન, ઉપવાસ, ધરણા, રેલી બધું કર્યું. પણ વિધાનસભાની અંદર 160 ભાજપના ધારાસભ્યો એક શબ્દ ન બોલ્યા કે આ સાચું છે કે ખોટું છે. ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ભાજપના માણસોએ દાંત વાળી દીધો. ખેડૂતો પાસેથી જે લૂંટ મચાવી, ખાંડીએ 1000, 2000, 5000 કોથળો ઠપકારવાના પૈસા લઈ લીધા. એટલી હદે લૂંટ મચાવી. પણ ગુજરાતની વિધાનસભામાં 160 ભાજપના ધારાસભ્યો છે એક શબ્દ ન બોલ્યા કે આ ખોટું છે કે સાચું છે. તમે મહેનત મજૂરી કરીને પકવેલી માંડવી હોય, એક આરે બધાને મેસેજ આવે, આખા તાલુકાને એક આરે મેસેજ આવે કે આવી જાજો બધા. એને ખબર છે કે 2000 ખેડૂતો આવશે તો 2000 ખેડૂતોની માંડવી એક સાથે લઈ શકાશે નહીં. છતાંય 2000 ને એક આરે બોલાવે. ત્યાં ટ્રેક્ટરોમાં લાઈનમાં ઉભું રહેવું પડે, વેફરના પડીકા ખાઈને 5 દી કાઢો, પછી વારો આવે ત્યારે ઓલો ના પાડે કે માલ ખરાબ છે. શું કામ? માલ તો સારો હોય પણ દાનત ખરાબ હોય ને એટલે ના પાડે. અને તમે 5 દી વેફરના પડીકા ખાઈને બેઠા હો એટલે હવે પાછું લઈ જવું પોહાય નહીં, એટલે 5000 દેવા પડે ગુડવાને. અને એવી રીતે હજારો ખેડૂતોના ખિસ્સા ખંખેરી નાખ્યા. તો વિધાનસભામાં 160 ધારાસભ્ય બેઠા છે, એક શબ્દ કોઈ બોલ્યું નહીં કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ન હોવું જોઈએ. આ પંથકની અંદર અનેક માથાભારે માણસો છે. સરકારી જમીન ખોતરીને ટ્રેક્ટરો ભરીને માટી કાઢીને વેચીને કરોડપતિ થઈ ગયા. તો મામલતદારે કે કલેક્ટરે કે ટીડીઓ એક પોલીસ વાળાએ કાંઈ ન બગાડી લીધું. વેવલાની જેમ આખું સરકારી તંત્ર માથાભારે માણસોની સામે જોઈ રહ્યું છે. પણ ખેડૂત, ગામનો ગરીબ માણસ, નાનો માણસ જો 2 તગારા ટાશ કાઢી તો સિંઘમની ગાડીઓ ગામમાં આવે ને પકડીને લઈ જાય, મેમા પાડી જઈને વહી જાય છે. કે તમારે ટાશ નહીં કાઢવાની. માથાભારે માણસ ભલે આખું સરકારી જમીન ખોતરીને વેચી દે, ભાજપ વાળા જ લાગે છે. બીજો આંટો માર્યો તો ગામના છે. ઠીક, મેં કીધું મારી વાહે એક ગાડી ફરે છે.
પેલા ભૈયા હેઠે બેસી જાવ ઘડી. હે હા સારું ભાઈ, ગાડી ઉપર ચડીને બેહો. તો દોસ્તો થેન્ક યુ. હા તમે સાંભળો મારી વાત. મારી વાહે 4-5 ગાડીઓ કિરીટે મૂકી છે, એટલે કારણ વગર નામ ઘુમરા મારે ને પબ્લિક ને બીવડાવ્યા કરે, એટલે પબ્લિક ને એમ લાગે કે આ પછી ભાજપના સ્ટીકરિયા બીકરિયા બધું મારીને ફરે છે. તો દોસ્તો કે ગરીબ માણસ ટાસ કાઢે, ટાસના 2 તગારા ભરે તો પોલીસ વાળા પકડી જાય, સરકારી માણસો આવે ને ગરીબ માણસને ખેડૂતોને હેરાન કરે. માથાભારે માણસો આખી સરકારી જમીન ખોદીને કરોડો ટન માટી વેચી દીધી તો કોઈ કહેવા વાળું નથી આ મલકમાં. અને છતાંય વિધાનસભામાં બેઠેલા 160 ભાજપના ધારાસભ્ય મૂંગા બેઠા છે, એક શબ્દ બોલવા તૈયાર નથી કે સાચું છે કે ખોટું છે. આ પંથકના અનેક ગામડાઓમાં નાના માણસને, ગરીબ માણસને, સમાજના છેવાડાના વર્ગના વ્યક્તિને પોતાનું ઘર બનાવવા માટે પ્લોટ નથી, જેમ તેમ કરીને તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેવું પડે છે. ગરીબ માણસની આશા છે કે સરકારી 100 વારીઓ પ્લોટ મળે તો પ્લોટ ઉપર હું મારું મકાન બનાવું, શાંતિથી રહું. પણ ભાજપની સરકારના રાજમાં ગરીબ માણસને 100 વારનો પ્લોટ મળવો મુશ્કેલ છે. અને ભાજપના જ માણસો હજારો એકર જમીન સરકારી ગૌચર દબાવી અને બેઠા છે, પણ કોઈ કહેવા વાળું નથી. ગરીબ માણસને 100 વારીઓ પ્લોટ ન મળે, પણ વિધાનસભામાં બેઠેલા 160 ભાજપના ધારાસભ્યો એક શબ્દ બોલવા તૈયાર નથી કે આ ગરીબ માણસને ક્યારે એનો હક મળશે. નાનો માણસ હોય, મજૂરી કરતો વ્યક્તિ હોય, એને સરકારી સસ્તા અનાજની દુકાનેથી 2 કિલો 5 કિલો ઘઉં ચોખા મળવા પાત્ર હોય. એ 2 કિલો 5 કિલો ઘઉં ચોખા લેવા માટે ધક્કા ખાવા પડે, અપમાનિત થવું પડે. દુકાનેથી કે મામલતદાર ઓફિસેથી આજ આવજો, કાલ આવજો, સોગંદનામું કરાવો, કેવાયસી કરાવો, ફોટો લગાડો, સિક્કો લગાડો, આમ કરાવો, તેમ કરાવો. 2 કિલો ઘઉં માટે થઈને તો દબડાવે આપણને. છતાંય વિધાનસભામાં બેઠેલા 160 ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી કે ગરીબોને આવી રીતે હેરાન ન કરવાના હોય. દોસ્તો ગમે તેવી પરિસ્થિતિ થાય, ગમે તેટલા દુઃખ આવે લોકો ઉપર, સમાજના કોઈ પણ જ્ઞાતિના માણસને ગમે તેટલી તકલીફ થાય, પણ વિધાનસભાની અંદર બેઠેલા ભાજપના ધારાસભ્ય ક્યારેય પણ એક શબ્દ બોલવાના નથી. તો તમે બધાય નક્કી કરો કે આ કાથરોટા ગામના મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં બોલે એના માટે જવો જોઈએ કે મૂંગો બેસી રહે એના માટે જવો જોઈએ? 7-8 જણા અહીંથી કીધું, ઓટલા વાળા કાંઈ ન કીધું. તમને બધાને હું ફરીથી પૂછું કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ વિધાનસભામાં જઈને તમારો પ્રશ્ન બોલે એના માટે જવો જોઈએ કે મૂંગો બેહે એના માટે? તો કોણ બોલશે એ નિર્ણય તમારે બધાએ કરવાનો છે કે કોણ બોલશે. 160 ધારાસભ્યો છે, પણ એક શબ્દ ન બોલે. ક્યારે? શું કામ? કે ભૂલથી જો એક શબ્દ બોલે તો ટિકિટ કપાઈ જાય. આ અમરેલીની બજારમાં એક નિર્દોષ કુંવારી દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, પોલીસે દીકરીનું સરઘસ કાઢ્યું. આપણા ભારત દેશનો ઇતિહાસ યુદ્ધોનો ઇતિહાસ છે. અહીં ઘણા યુદ્ધ થયા, ખૂબ લડાઈ થઈ, ભારવટિયા થઈ ગયા. અહીંયા તો આપણે ક્યારે ઇતિહાસમાં એવું નથી સાંભળ્યું કે યુદ્ધોની અંદર દીકરીઓના સરઘસ હામહામા કાઢ્યા. એ ઇતિહાસ નથી. ગમે એવો ડખો હોય, ગમે એવો ઝઘડો હોય, ગમે એવી લડાઈ હોય તો એ પુરુષ વચ્ચે હોય, પણ એમાં મહિલાઓને ક્યારેય કોઈ અપમાનિત કરે, મહિલાઓને જાહેરમાં એનું હનન થાય એના ગૌરવનું, એવું કૃત્ય ક્યારેય આપણે જોયું નથી. અમરેલીની બજારમાં ભાજપની સરકાર, ભાજપના ધારાસભ્યએ પોલીસનો દુરુપયોગ કરીને સરઘસ કઢાવ્યું. વિધાનસભામાં બેઠેલા ભાજપના 160 ધારાસભ્યો, ઘણાઈને પોતે દીકરીઓના બાપ હશે, પણ એક શબ્દ હરામ બરાબર જો બોલ્યા હોય તો કે ખોટું છે, આમ ન કરાય. ભાજપના મહિલા ધારાસભ્યો બેઠા છે ત્યાં, એને શરમ ન આવી કે છોકરીઓના વરઘોડા ન કાઢવાના હોય, ગુંડાઓના કાઢવાના હોય. એક શબ્દ કોઈ વિધાનસભામાં બોલવા તૈયાર નથી. પ્રશ્ન કોઈ પણ જ્ઞાતિનો હોય,
કે પ્રશ્ન કોઈ પણ ગામનો હોય, આપણા જેવા નાના માણસોની, ગામડાના માણસોની વેદના વિધાનસભામાં જઈને બોલવા વાળો કોઈ માણસ નથી દોસ્તો. તો નિર્ણય આપણે લેવાનો છે કે આ ચૂંટણીમાં શું થવું જોઈએ. ભાજપ રૂપિયા વાળાની પાર્ટી છે, મોટા મોટા નેતાઓની પાર્ટી છે, મોટા મોટા ઉદ્યોગપતિઓના સમર્થન વાળી પાર્ટી છે. આપણે ક્યાં ઉદ્યોગપતિ છીએ? આપણને ક્યાં ઉદ્યોગપતિનું સમર્થન છે? આપણે રહ્યા સીધા માણસ, આપણે રહ્યા ભોળા માણસ, આપણે તો ગામડાના માણસ. આપણા અવાજનું શું? આપણા વતી કોણ બોલે? અને એ નિર્ણય કરવાની આ ચૂંટણી છે. તમે જોજો, ભાજપના ઉમેદવારની આજુબાજુમાં જે કાંઈ માણસો બેઠા હશે એ કરોડોપતિ માણસો હશે, મોટા મોટા વેપારી, મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા નેતા હશે. તમે ફોટો જોઈ લેજો ઝૂમ કરીને, ક્યાંય પણ ગમે એ સભામાં આજુબાજુમાં નાનો માણસ ફરકી નથી એકતો દોસ્તો. તો આપણા જેવા માણસની વેદના ક્યારે કોઈ સમજશે? અને મેં તો કીધું કે આપણી વેદના, આપણે તો ગામડાના માણસ, આપણી વેદના બહુ મોટી ન હોય અને હાવ ખોટી ન હોય. આપણી તો વાત સાચી હોય, લીગલ હોય, પણ પતતી નથી. આપણા બાપ દાદાની જમીન હોય, વડીલો પાર્જિત જમીનમાં વારસાઈ કરાવવી હોય, તોય મામલતદાર ઓફિસે 10 ધક્કા ખાવા પડે ને છેલ્લે ચાંદલો લખાવવો પડે ત્યાં બેઠેલા ક્લાર્કને. એવું આઈ ન થતું હોય ના પાડો. એક આખો માણા હળંગ સરકારી ઓફિસે ધક્કા ખાય એવો જ રાખવો પડે કે અમારે આ રમેશ છે એ અલગથી. પહેલાના જમાનામાં માનતાના દીકરા આવતા એટલે એમ કે અમારે આ મોટી છોડી છક્કુ છે, આ નાની રંજન અને માનતાનો મહેશ આવ્યો, બરાબર? એટલે એમ એને ઓળખાણ જ માનતાનો મહેશ કરી નાખતા. હું કામ કે માનતા કરીને મહેશ આવ્યો, એમ અત્યારે એક આપણે છોકરો આખો ભાજપનો નોખો કાઢવો પડે. કચેરીએ ધક્કા જ ખાધા કરે. મામલતદાર ઓફિસ થી ટીડીઓ જાય, ટીડીઓ થી પ્રાંતમાં જાય, પ્રાંત થી જીબી વાળામાં જાય, અને છેલ્લે પાછો થેલી લઈને લાઈનમાં ઉભો રહેવા હાટું થઈને એક માણા રાખવો પડે એમ છે. મારી વાત ખોટી હોય ના પાડજો બધા. આ પરિસ્થિતિ કેમ થઈ? સરકારને નથી ખબર કે લોકોને કઈ કઈ સુવિધામાં તકલીફ પડે છે? કેટલાય પ્રકારની ટેકનોલોજી આવી, મોબાઈલ આવ્યા, ઇન્ટરનેટ આવ્યું, એપ્લિકેશન આવી, વેબસાઇટો આવી. સરકાર ધારે તો અનેક કામ સરળ કરી શકે એમ છે. એના બદલે સરકાર અઘરું નઘરું કરતા જાય, અઘરું નઘરું કરતા જાય. આ હમણાં નવું લાવ્યા, નવો સ્ટેમ્પ ને હવે નવા બધા ડોક્યુમેન્ટ બનાવવાના. અનેક ગામડાઓની અંદર નવા સોગંદનામા કરાવે. તમને આ ક્યાંય આવ્યું છે એવું? અનેક ગામડામાં આવી ગયું. જૂનું સોગંદનામું કરેલું હોય, જૂનું કુલ મુખત્યારનામું હોય, જૂનું એફિડેવિટ હોય, તો કે જૂનું 50 ના સ્ટેમ્પ ઉપર હતું, 300 ના સ્ટેમ્પ વાળો જોશે, નવું કરાવો. તમે મંડળીમાં લોન લેવા જાઓ અને કુલ મુખત્યારનામા ઉપર લોન લેતા હો તો હમણાં આવશે ધીમે ધીમે. અનેક ગામડાની અંદર બેનું થેલી લઈ લઈને આટા મારે છે. 2-2, 5-5 કિલો કાગળની થેલીઓ લઈને મામલતદાર થી પ્રાંતમાં, પ્રાંત થી તલાટી થી અહીંયા આટા મારે છે. સરકારને આપણી ઉપર કોઈ રહેમ નથી રાખવી, કેમ કે કોઈ કહેવા વાળું નથી કે ભાઈ અમે કેમ જીવીએ છીએ. એ તો જુઓ, માંડ દિવસ પૂરો થાય છે, માંડ 200 રૂપિયા કમાઈએ છીએ, એમાંય ક્યાં તમે 3 ધક્કા ખવડાવો છો? પણ દોસ્તો, આપણી વાત કોઈ સાંભળવા વાળું નથી, આપણી વાતને સમજવા કોઈ તૈયાર નથી કે આપણે કેવી રીતે જીવીએ છીએ. એને એમ જ છે કે આ બધા લહેરમાં જ છે, અને એટલે નવું રોજ લાવતા જાય, નવું લાવતા જાય. હું તો તમને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે હું તમારી જેમ એક સામાન્ય ગામડાનો આમ પરિવારનો એક છોકરો છું. હું કઈ બહુ હાઈફાઈ માણા નથી, હું કઈ રૂપિયા વાળો માણા નથી, મારી પાસે કઈ મોટું ટોળું નથી, કે અમે કઈ મોટા આમ ઉદ્યોગપતિ નથી. હાવ તમારી જેમ એક છેવાડાના ગામડામાં જન્મેલા, ઉછરેલા, ધૂળ ટેફા ભાંગતા રાજકારણમાં આવીને તમારા આશીર્વાદથી હાલી ગયેલા યુવાન તરીકે હું તમારી પાસે આવ્યો છું કે તમે મને. હું 2012ની સાલમાં પોલીસ ખાતામાં રાઇટર હતો. અમદાવાદ સિટી પોલીસની અંદર માધુપુરા પોલીસ સ્ટેશન છે, કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં. ત્યાં હું રાઇટર તરીકે નોકરી કરતો હતો 2012ની સાલમાં. એની પહેલા હું ગામડે ખેતી કરતો હતો. ખેતીમાં જે કાંઈ નાનું મોટું કામ કરી ખાતા હતા. એમાં એવું લાગ્યું કે આ ખેતી કરશું તો ક્યાં સુધી ક્યાં પહોંચશું. તો વળી થોડીક પરીક્ષામાં ફોર્મ ભર્યું, પાસ થઈ ગયો, પોલીસ બની ગયો. આજથી 14 વર્ષ પહેલા હું પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. તે દિવસે તે
મેં હારો ખટકો રાખ્યો હોત ને મોટી ખપાળી મારી હોત તો ખિસ્સા ભરાઈ ગયા હોત. તો રાજકારણમાં આવવાની ક્યાં જરૂર છે? અને 2025 નો ઉમેદવાર હું છું. 2012માં તમને ને મને ક્યાં ખબર હતી હું થવાનું છે ને હું નથી થવાનું? પણ દોસ્તો, હું ગર્વ સાથે કહી શકું કે મેં પોલીસની નોકરી 4 વર્ષની અંદર રાજીનામું લખીને મૂકી દીધી કે મારે આ નોકરી નથી કરવી. મેં છોડી દીધી. શું કામ? કે આપણા હાથે ખોટું કામ થાય એવું પાપ કરવું શું કામ? પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એ ઓફિસમાં બેઠા હોય, અમારી જેવા જમાદારોને કહી દે 50 મેમા બનાવવાના છે આજ હેલ્મેટના, એટલે અમારે તો તમારી જેવો દેશી માણસ ગોતવો પડે. ભારે માણસ તો મેમો ભરે નહીં, એ તો હામો થાય. ગામડાનો માણસ, સીધો માણસ, દેશી માણસ, નાનો માણસ હટાણું કરવા શહેરમાં ગયો હોય એને જ નાકે રોકવો પડે. હેલ્મેટ નથી પહેરવું, આમ ટાઈટ થઈને કેવું પડે. અને ખેડૂત શું કે આ ભાજપની સરકારમાં રાજમાં હેલ્મેટ રહેવા જો, લુગડા વધ્યા છે હવે એ પહેરવી એમ નથી. હેલ્મેટ નથી પહેર્યું, આ નથી પહેર્યું, હું પહેરવું આમાં? પણ મને એ વાત ગમી નહીં કે સાહેબો એસીમાં બેહે, આપણે મેમા ફાડીને ટાર્ગેટ પૂરો કરવાનો, અને આપણે આપણી જેવો આપણા ગામડાનો કોક આપણા બાપા જેવો જ માણસને લૂંટવો પડે, એ વાત આપણને પહોંચાણી નહીં. મેં સરકારી નોકરીમાં રાજીનામું મૂકી દીધું ત્યારે મારી ઉંમર બહુ નાની હતી. હું તો 35 નો અત્યારે છું. એ તો તે દિવસે 2012માં નોકરીમાં હતો ને તે દી નીકળી ગયો. અને મેં ફરીથી પરીક્ષાની તૈયારી કરી, ફરીથી પરીક્ષા આપી, ફરીથી પાસ થઈ ગયો, ફરીથી બીજી સરકારી નોકરી મળી. અને હું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં સરકારી જમીન મહેસૂલી ક્લાર્ક તરીકે મને નોકરી મળી. અને ઈ ચૂંટણી પંચવાળાએ નક્કી કર્યું, મારા કહેવાય જ નથી કર્યું. હવે ચૂંટણી પંચવાળાએ જો 2 નંબરિયાને ઓળખી ગયા હોય તો ઝંડી વાળાને વિનંતી છે કે ઓણના વર આ ઝંડી મૂકો ને હાવણો પકડો. કે આ 2 નંબર. તમે દોસ્તો વિચાર કરો કે સહકારી મંડળીમાં કેવડું મોટું કૌભાંડ થયું. આજના છાપામાં આવ્યું છે, ખ્યાલ છે બધાને? વાંદરવડ ગામમાં હું ગઈકાલે ગયો હતો. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ છે. 2020માં એ ચેરમેન બન્યા બેંકના. બોગસ મંડળીઓ ઉભી કરીને 60 જેટલી નકલી બોગસ કાગળ ઉપરની મંડળી ઉભી કરી. એક ગામની અંદર 20 મંડળી ઉભી કરી. મારી પાસે એની વિગત આવી છે હમણાં 2 દી, થોડું ઘણું હા હતું પડવા દેવું પછી કેવું છે. બાપભાઈ ના ડોળા ફાટી ગયા. મારી પાસે વિગત. એક ગામમાં 20 મંડળી, કાગળ ઉપરની બોગસ મંડળી, એટલે 20 મતદારો વધે. 20 મતદાર વધે તો વડીલોને ખબર છે બેંકના ચેરમેન થવામાં, ડિરેક્ટર થવામાં હેલું પડે. કાગળ ઉપરની મંડળી બનાવી કિરીટભાઈ પટેલ જેડીસી બેંકના ચેરમેન બન્યા અને પછી ખેડૂતોને લૂંટવાનું ચાલુ થયું. આ વાંદરવડ ગામમાં, ભેસાણના જૂનીધારી ગુંદાળીમાં, ચણાકામાં, ભેસાણના વિસાવદરના કાલસારીમાં, અનેક ગામડામાં, મેંદપરામાં, છોડવડીમાં ભ્રષ્ટાચાર થયો. કેવી રીતે? કે જિલ્લા સહકારી બેંકના માણસો, તાલુકા સહકારી બેંકના માણસો અને મંડળીના માણસો, ત્રણેય ભાજપના માણસોએ જે ખેડૂત આજથી 20 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા એ ખેડૂતના નામે ખાતામાંથી 15-20 લાખનું ધિરાણ લઈ લીધું. અને એના વારસદારોને નોટિસ આપી કે હવે આ પૈસા બેંકને ભરો. વારસદારોએ કીધું કે ભાઈ બાપા મરી ગયા અને 20 વર્ષ થયા, તો 2022માં લોન કેવી રીતે લઈ ગયા? તો એ માનવા તૈયાર નથી. એક ગામમાં નહીં, એક તાલુકામાં નહીં, ભેસાણમાં, વિસાવદરમાં, વંથલીમાં, માણાવદરમાં, ગીરગઢડામાં, તાલાળામાં, મેંદડામાં, માંગરોળમાં, માળિયામાં, તમામ જગ્યાએ ઓછામાં ઓછા 500 થી 600 ગામડાની અંદર આ કૌભાંડ કરવામાં આવ્યું. અને કૌભાંડની અંદર 4 પ્રકારના રસ્તા અપનાવવામાં આવ્યા. એ બેંક છે જિલ્લા સહકારી બેંક, એના ચેરમેન કિરીટભાઈ પટેલ છે. પહેલું કે મરી ગયેલા ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ લઈ લેવામાં આવ્યું. ખોટી સહીઓ કરી, ખોટા કાગળ બનાવી, ખોટા અંગૂઠા મારી, જે માણસ આ દુનિયામાં નથી એના નામે લાખો રૂપિયાની લોન લઈ લીધી, ધિરાણ લઈ લીધું મંડળીમાંથી. બીજું કાવતરું કે જે ખેડૂત મંડળીનો સભાસદ જ નથી, મંડળીમાં એનું ખાતું જ નથી, એવા ખેડૂતોના નામે પણ લાખો રૂપિયાની લોન, ધિરાણ મેળવી લીધું આ તમામ તાલુકાની અનેક સહકારી મંડળીઓની અંદર. ત્રીજું ષડયંત્ર કે જે ખેડૂતોએ ધિરાણ પાછું આપ્યું, મંડળીમાં જમા કરાવ્યા પૈસા 2 લાખ, 5 લાખ, 3 લાખ જે ધિરાણ લીધું હોય એ બધું ધિરાણ હાથ વગું કરીને કેશ રૂપિયા બેંકમાં જમા ન પાડ્યા
અને કરોડો રૂપિયા લઈને બધાય ભાગ બટાઈ કરી લીધી અને ખેડૂતોના ખાતામાં આજે બાકી બોલે છે. ચોથી વાત કે જે ખેડૂતોએ પૈસા જમા કરાવ્યા એને કેટલાકને નકલી નો ડ્યુના દાખલા આપી દીધા. 5 લાખ જમા કરાવે નકલી દાખલો આપી દીધો. અને આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંક આ તમામ તાલુકાના 500 કરતા પણ વધારે ગામડાના ખેડૂતોને નોટિસ આપીને પૈસાની ઉઘરાણી કરે છે. પોલીસ મોકલે છે કે તમે પૈસા ભરો. જેનું ખાતું નથી એના ખાતામાં 18 લાખનું ધિરાણ બતાવી અને હવે નોટિસ મોકલે છે પૈસા ભરો. તો તપાસ એ વાતની થતી જ નથી કે ખાતું નહોતું તો પૈસા ક્યાં ગયા. મરી ગયેલા માણસના નામે પૈસા ઉપાડી લીધા, એ પૈસા ક્યાં ગયા. ખેડૂતોએ પૈસા જમા કરાવ્યા એને ખોટા નો ડ્યુના દાખલા આપ્યા તો એ પૈસા ક્યાં ગયા. દોસ્તો, દુઃખ સાથે કહેવું પડે છે કે વાંદરવડ ગામમાં એક ખેડૂતને 5 લાખની નોટિસ આપવામાં આવી જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા. એ ખેડૂતોએ એક પાવલીનું ધિરાણ નહોતું લીધું, છતાંય તે કૌભાંડ થયું. એના નામે 5 લાખ રૂપિયાનું ધિરાણ ભાજપના માણસોએ લઈ લીધું. નોટિસ ખેડૂતને આવી. નાના પરિવારના ખેડૂત હતા, એને આઘાત લાગ્યો કે આ 5 લાખ હું ક્યાંથી લાવીશ, મેં તો લીધા નથી. સમાજમાં કોકને ખબર પડશે તો મારે આબરૂ, મારે જમીન વેચવી પડશે, મકાન વેચવું પડશે. આઘાતમાં એ માણસે આત્મહત્યા કરી લીધી. વાંદરવડ ગામમાં કૌભાંડ કરી ગયા ભાજપના માણસો, આત્મહત્યા કરી લીધી ખેડૂતે. અને એ વાતની શરમ આજે કિરીટભાઈ પટેલને નથી કે એની બેંક નોટિસો મોકલે છે ખેડૂતોને કે તમે પૈસા ભરો. જે પૈસા ઉપાડ્યા જ નથી એ પૈસા ખેડૂત ક્યાંથી ભરશે. જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂતને 8 લાખની નોટિસ આવી કે 8 લાખ રૂપિયા તમારે જેડીસી બેંકમાં ભરવાના છે. એ ખેડૂતે કીધું મેં તો પાવલી ઉપાડી નથી ભાઈ, શેના 8 લાખ ભરવાના. પોલીસની દમદાટી, બેંકના માણસો તમારું આમ જપ્ત કરી લઈએ તેમ જપ્ત કરી લઈએ. ખેડૂતને આઘાત લાગ્યો, હાર્ટ એટેક આવી ગયું, એ ખેડૂત મરી ગયા. કેવડો મોટો ભ્રષ્ટાચાર કિરીટભાઈના નેતૃત્વમાં જેડીસી બેંકમાં થયો. 2 માણસોના મોત થઈ ગયા ભ્રષ્ટાચારના કારણે. હજારો માણસો આજે બેંકના અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. કોઈ છુટકારો થતો નથી. બેંકના ચેરમેન ભાજપના હાલના ઉમેદવાર કિરીટભાઈ પટેલ છે. ઓછામાં ઓછું 300 કરોડ રૂપિયાનું આવી રીતે કૌભાંડ કર્યું. મરેલા માણસોના નામે રૂપિયા ઉપાડી લીધા. જેના બેંકમાં ખાતા નથી એના નામે રૂપિયા ઉપાડી લીધા. જેના નામે જમીન જ નથી. વાંદરવડ ગામમાં 10 ખેડૂત એવા છે જેના નામે જમીન જ નથી, ખાતેદાર જ નથી. એના ખાતામાં 18 લાખની લોન બોલે છે મંડળીમાંથી. અને એ બધું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે કર્યું. એના ચેરમેન કિરીટભાઈ પટેલ હાલના ભાજપના ઉમેદવાર છે. આ ઝંડિયું મારનારાને ભગવાન સદબુદ્ધિ આપે કે બે મોતનું આળ જેના ઉપર છે એની ઝંડીઓ મારો છો. શરમ આવવી જોઈએ આપણને. પક્ષ પાર્ટી બધું બરાબર છે, એમાં કઈ ખોટું નથી, પણ માણસે જોવો પડે ને. પક્ષ સારો હશે પણ પક્ષે કયા માણસને ટિકિટ આપી. 2 ખેડૂતોના મોત થઈ ગયા. એ કૌભાંડનું આળ જેના ઉપર છે એની ઝંડીઓ મારો છો. અને અમારી સામે અમે તો ખોટું કામ નથી કર્યું. અમે તો રજૂઆત લઈને ગયા બેંક પાસે કે ખેડૂતોને પૈસા મફત નથી આવતા, ઝાડવે નથી ઉગતા. આ પૈસા આવી રીતે ખોટું ન કરવું જોઈએ. અને એક ગામમાં ખોટું થાય તો એમ લાગે કે 2 જણાની મનમાં ચોર હશે. 5 ગામમાં ખોટું થાય તો એમ લાગે કે બેઈમાન માણસો હશે. 10 ગામમાં મંડળીમાં કૌભાંડ થાય તો એમ લાગે કે કઈક ખોટા માણસો આવી ગયા છે. પણ 10 તાલુકાની અંદર 500 ગામમાં કૌભાંડ થાય તો ઉપર સુધી પૈસા જાતા હોય કે ન જાતા હોય. 2-3 જણા હા પાડી. 10 તાલુકાની અંદર આ કૌભાંડ થયું. અનેક ગામડાઓની અંદર કૌભાંડ. દોસ્તો, આટલી હદે કૌભાંડ થયા છતાંય આ ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલનો પ્રચાર કરવા માટે આખા ગુજરાતમાંથી 40 જેટલા કદાવર નેતાઓ અહીંયા ઉતર્યા છે. 40 નેતાઓ એવો પ્રચાર ગામડે. આમ આપણા ગામમાં તલાટી મંત્રી ગોતવો મુશ્કેલ હોય અને અત્યારે કેબિનેટ મંત્રી આંટા મારે પાણી ટાંકી પાસે. આમ તમને તલાટી નો હાથમાં આવે અને અચાનક તમે સાયકલ લઈને નીકળો તો કે આ તો કેબિનેટ મંત્રી આંટા મારે કાથરોટામાં. વાહ ભાઈ વાહ, શું હાલત છે. એટલા બધા સીધા થઈ ગયા. હા, એ તો હું ગયો હતો ને હમણાં, હરિયત નો નીકળ્યા. આ મારા બેટાના પગ ભાંગે ને તો હરિયા વગરનું પ્લાસ્ટર કરે એવા છે. એની ચર્ચા માન નથી કરવી. તો એ કે પેરિસ જેવો રોડ બનાવું.
કિરીટભાઈ એવું કીધું કે પેરિસ જેવા રોડ બનાવી. ગુજરાતના એકેય ગામમાં પેરિસ જેવો રોડ હોય તો અમને પેલા બતાવો, જોશું તો જ વિશ્વાસ કરશું. ઓલા કડી ડિટર્જન્ટ વાળો કહે છે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એમ નામ નહીં. આ તમે પેલા વજન મૂકી જોઈ પછી જ બેઠા સાંભળવા. એમ નામ કાંઈ તમારે પેરિસ જેવો રોડ બનાવવો હોય વિસાવદરમાં તો ગુજરાત આખામાં ભાજપની સરકારે ક્યાંય પેરિસ જેવું કર્યું હોય અમને પેલા બસો ભરી ભરીને લઈ જાઓ, બતાવો, જોશું, કામ ઓકે લાગે તો વિચારવાનું. પરબારો વાયદો દોસ્તો, એ બધી તો હસી મજાકની વાત છે, પણ ગંભીર વાત એ છે કે આપણા જેવા નાના માણસો માટે બોલવા વાળો કોઈ માણસ ગુજરાતમાં નથી. આ વાત સાચી કે ખોટી? તો શું કરવાનું હવે એ આપણે નિર્ણય કરવાનો છે. તમે જુઓ, હું ઓલા વિસાવદરના પુરવઠા અધિકારીને મળ્યો હતો અને મેં એને ખાતર બાબતે પ્રશ્ન કર્યા હતા. તમને બધાને ખ્યાલ છે કે નહીં? ગુજરાત આખામાં દારૂ ઉપર પ્રતિબંધ છે, પણ દારૂ જોઈએ એટલો મળે, જ્યાં જોઈએ ત્યાં મળે, ઘરે આવીને આપી જાય. હોમ ડિલિવરી સિસ્ટમ. વાડીએ મગાવો તો વાડીએ આપી જાય, ઘરે મગાવો તો ઘરે આપી જાય, ઓફિસે ગયો તો ઓફિસે હોમ ડિલિવરી. પ્રતિબંધિત વસ્તુ જોઈએ એટલી મળે, ખાતર ન મળે. ખાતર માટે હાથ જોડવાના, લાઈનમાં ઉભું રહેવાનું, વારો લખાવાનો, વારે ઘડીએ સંઘમાં ફોન કરવાના, ડેપોમાં ફોન કરવાના, ભાઈ આવ્યું ખાતર, વેવાય આવવાના, એમ વાટે રહેવું પડે છે.